હેલો મિત્રો, કેમ છો? મજામાં હશો ને? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે વાડી આવ્યો, ભેહું નથી લઈ આવ્યા. આજે માદલ જેવું બહુ છે. હા, કાળું ડિબાંગ ફોનમાં બહુ નહીં દેખાતું હોય, બાકી હા કાળું ડિબાંગ છે. તે ભાઈ ભેહું ના લઈ આવ્યા, ટાઈટની ખોરાક ઠંગરાઈ દઈ ને. આજે કપાસ ચોખ્ખો થઈ ગયો છે આપણો. જો એમાં ગાડી પડી છે. થાંભ જો હવે અહીંયા દેખાય કાળા પંપ વાતરા ને. આપણે બળુન ભાડી વાટ લીધી, હજી બળું ઘણો છે. આપણે બળુન ભાડી વાટ લીધી. હાલો હવે ભાડીને બાંધી લઈને પછી ગાડી લઈને જવા દે ને. વરસાદ આવે ભીંજે જાય તો આપણે જવા દે. ત્યાં સોય આપી છે એમાં ક્યાંક ક્યાંક બળું ઉઈ ગયો હે. હાલો ભાડી બાંધ લે. ગાડી આગળ ભાડી પોતા દીધી છે. માન કઈ હાથ સડી ગયો, ઓલા હેઠે આ હેઠે લગન હાથ સડી ગયો. ઉજ્યા નાખે કપામાં જો કેવડો મોટો મોટો થઈ ગયો. નખા એવડો હતો, આ બધા જો કેવડા થઈ ગયા. બે વાર ઉડિયા નખાઈ ગયા ને એટલે જો ચોખ્ખો સણક છે ને. દેખાડ દો તમને કપા. વરસાદ ના આવે તો હાથી હાલી જાય એકાદું, પછી પાળા બાંધે, પછી ખલ ના આવે. કાદી અહીંયા લગન હતી, જ્યાં હાલ લગન અહીંથી સોમામ કાથી ના હેઠ પોતે થોડીક રહી છે. માં લગ્ન એટલી કાઢી નાખી ખોટી વયસમાં કાઢી હોય ના પોખાય. હા તો એમની આમાં તો નહીં કે સીપડા જ છે. આ ભીહું સારો માલે. જો તમે કપા. હાલો આપણે ભાડી બાંધ લઈને નકામ પાછો ઓલો વરસાદ આવી જાય કાળું ડિબાંગ વાળો. ઘરે પહોંચવા નહીં દે, ભીંજાઈ જાય. હવે હાલો પાછા ઘરે જઈને જ મળીએ. ઘરે પહોંચી ગયા છે. અહીંયા જો બળું રાખી દીધો છે. જો બળું આ બધા વહેલા હે ગરકા ક્યું આમ નહીં બધા આ બધા નાખી દીધું હે. એટલે આદર જેવું હતું એટલે લજા જેવી હતું. ખાવા માંડ્યા, કુરકુરાવા માંડ્યા હે. ને આપણે ઘરે પહોંચી ગયા હે બેહવાનું. તો કાલે વ્લોગને એન્ડ કરતા ભૂલી ગયા હતા. આજે આપણે એન્ડ કરી નાખીએ. તો મિત્રો તમને ગમે તો લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.